બોલાવો અસીમ જયકાર બોલાવો ધર્મેશ. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનનો અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. હાર્દિકભાઈ, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. વિદ્યાબેન બોલાવો, મામા ફોલો કરશે. દિવ્યાબેન, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ અસીમ જય જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય હાર્દિકભાઈ સચ્ચિદાનંદ. કેશવાનંદજીને રિમાઇન્ડ કરજો તો હાર્દિકભાઈ. ઓકે. દિવ્યાબેન શ્રીમંત બોલાવો પ્લીઝ. નમો વિતરાગાય. વિતરાગાય નમો અરિહંતાણમ. અરિહંતાણમ નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનમ નમો વાયરિયાણમ. નમો આયરિયાણમ નમો વત્સાયાણમ. નમો નમો વરદાય. સાહુણમ. નમો લોહી સર્વ સાહુણમ એસો પંચન મુક્કારો. એસો પંચનમ પપાવપનાસનો. સર્વ સર્વ પાવક પાવક મંગલાનમ ચ સવ્યસમ. મંગલાણમ ચ મંગલાણમ પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સાક્ષીબા. हाँ जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें
कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज नहीं करूँ, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी शब्दों से और दुश्मन से हमेशा दूर रहूंगी। और कुछ भी हो, मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया करो और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करो, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर, मॉरल और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनैलिटी बन पाऊं। ये दादा भगवान में आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करे। जय सच्चिदानंद। विद्याबेन। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधा या अंतराय आते हैं, जो ऑब्जेक्शन आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप मुझे ऐसी शक्ति प्रदान करें, मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसी परम कृपा दे। जय सच्चिदानंद। दिव्याबेन। हे दादा भगवान, हे दादा दादा भगवान, भगवान, आपके बच्चे हम हम हैं हैं आपके आपके बच्चे, बच्चे, दिल के है सच्चे, दिल दिल के के हैं हैं सच्चे, सच्चे, फिर भी है कच्चे। फिर फिर भी भी है हैं कच्चे। काम अच्छे अच्छे काम काम करेंगे करेंगे अच्छे 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 अच्छे। अच्छे। Okay. दिव्याबेन, सेपरेशन प्रेयर। हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્ય જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્ય રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, દિવ્ય ટેમ્પરરી છે. ताक्षीबा। हाँ, हे दादा भगवान, मैं आगे से सभी जीव मात्र को रिस्पेक्ट दूंगी, ताकि मुझे भी रिस्पेक्ट मिले। जय सच्चिदानंद। जय सच्चिदानंद। केशव दादा, अभी हम वीडियो में से नंबर 1 खत्म हो गया, लाइफ अच्छा, गोज ऑन। नंबर 2 अभी है कि अपना गार्ड करने का है, मन वचन काया। हाँ तो जो आप गार्ड करेंगे तो अंदर अच्छा रहेगा, अंदर हाँ अच्छा रहेगा तो बाहर अच्छा रहेगा। हाँ, सही तो बात अभी है। मन वचन काया से मन वचन काया, काया के ऊपर हेल्थ एंड एक्सरसाइज के बात करते हैं। हाँ तो पहले एक थोड़ा होमवर्क है, 2 होमवर्क है। पहला हिताक्षी आपने रीड किया? हाँ, आज मैंने आहार आहार विज्ञान। हाँ, मैंने रीड किया था। उसमें टॉपिक का नाम था दर्द दवा ने खींचे। इसका मतलब ये कि उसमें ये था, दादा ऐसा कहते हैं कि जब भी कोई ऐसे कोई बीमारी आती है, कोई ऐसा कोई दर्द होता है, तो उससे पहले उसकी दवा बन जाती, उसके बाद ही वो बीमारी आती है। यानी कि पहले दवा, और ऐसे उसमें बाद में ये था कि जब हम डॉक्टर हमें दवा दे, तो वो दवा की गोली देते हैं, तो वो मुंह में से लेते हैं। तो वो मुंह में से तो जाएगी, लेकिन फिर वो कहाँ जाएगी? तो डॉक्टर ऐसा, दादा ने डॉक्टर वो कुछ उसमें प्रश्न करते कुछ पूछा, तो उसमें ऐसा कहा कि डॉक्टर ऐसा कहते हैं फिर कि जहाँ पे दर्द होता है, दवा वहाँ पर पहुँच जाती है। यानी कि जो दर्द है, हमें जो पेन होता है, दवा को अपनी ओर खींचता है। और कारेला का आपने विद्या बैंक को कुछ सिखाना नहीं था? कल लेके ओके, आओ। कल कल रखने का। ओके। मोनिका। हाँ, जय सच्चिदानंद। आज मैंने थर्ड पेज पढ़ा था, उसमें खाने और नहीं, पीने के आपने बारे में था। ठंडा आपने कुछ चीज। पढ़ा है बुक में से? हाँ मोनिका, दादा, हाँ तो बोलो ना पहले। हाँ पढ़ा था। हाँ भाई,
मैंने आज ये पढ़ा कि दादा ठंडा दादाजी क्या खाना बोलते हैं? और ओ हाँ, प्रश्नकर्ता ओके ये पूछते हैं कि ठंडा पानी और ठंडा खाना सही है क्या नहीं। तो दादाजी ने ये आंसर दिया है, जो ठंडा पानी हम बाहर से पीते हैं वो बिल्कुल भी हमारे शरीर के लिए सही नहीं है, और साथ ही खाना भी 4 घंटे के बाद में या 5 घंटे के बाद भी सही नहीं है। और दादा ने ये कहा है कि जो पानी मटके में होता है वो पानी ही हमारे शरीर के लिए सही है, क्योंकि दादा ने ये भी मेंशन किया कि अगर हम किसी बंदर को जाकर ठंडा पानी दें तो वो बंदर भी नहीं पिएगा, क्योंकि उसे पता है कि उससे नुकसान होने वाला है। तो दादाजी ने यही गाइडेंस दी है, आज मैंने यही पढ़ा। और वेरी साथ ही आई मेरा था, हाँ बोल वो था, हाँ एक मिनट, हाँ आइसक्रीम के बारे में दादाजी ने ये समझाया कि हम कभी कभी आइसक्रीम खा सकते हैं, बट आइसक्रीम खाने के बाद हमें ये नहीं कहना चाहिए कि बहुत अच्छा है और खाऊंगा, ये टेस्ट बहुत अच्छा है, मुझे इसमें सुख मिलता है। अगर ये हमारी गलती है, क्योंकि अगर जब भी हम ये कहते हैं तो हमारे अंदर और खाने की वो इच्छा होती है। तो यही पढ़ा था। जय श्री ओके कृष्ण। चलो जल्दी जल्दी थोड़ा होमवर्क के बाद में केशव दादा आप बातें करना इसाक शिवा। हाँ जी सचिदानंद। आज मैंने एक्सरसाइज में सिटअप्स किए थे, ब्रेन योगा। और फिर दाल, आज मैंने जो भी थाली में था मैंने सब कुछ खाया था आज। ये दाल थोड़ी मुझे जो पसंद है वो आज एक कटोरा की थी। थोड़ी क्यों? आपको ब्लड साफ नहीं करने का है? नहीं, मैंने एक कटोरा पी थी ओह दाल। ओके ओके आपने बोला थोड़ी, सॉरी मैंने सुना है। ओके वेरी गुड। खुशी हाँ, जय सच्चिदानंद। आज मैंने एक्सरसाइज की थी और फोन आज भी मैंने 20 मिनट्स ही वेस्ट किए थे फोन में, और मैथ्स में 20 सम्स करना था वो मैंने किया था। ए, क्या हो गया आपको? हाँ ऑल ऑफ अ सडन क्या हो गया आपको? खुशी दीदी, मोनिका, ओह सॉरी करिश्मा, हाँ वेरी जी गुड हाँ खुशी सच्चिदानंद। वेरी गुड हाँ। हाँ जय सच्चिदानंद, आज मोनिका दीदी के साथ झगड़ा हुआ था एक बार। और आपको अभी पढ़ाई कल चलता है क्या नहीं चलता है अभी? आज एग्जाम खत्म हो गया दादा, फाइनल एग्जाम। एग्जाम खत्म, तो अभी कल से 2-3 सेंटेंस गुजराती में बोलने का है। वेकेशन हो गया ना अभी, हाँ कल से 3 सेंटेंस गुजराती में। विद्या, तो मोनिका, जय सच्चिदानंद। आज खाना जो भी मेरे प्लेट में आया था मैंने चुपचाप खा लिया था, और मैंने खाया था, और एक्सरसाइज भी आज मैंने की थी। विद्या बहन, दादा एक्सरसाइज मैंने की थी, योगा, और वो सुपर बेन योगा है ना, वो नहीं खुल रहा है। मिला खुलता है नहीं खुलता है? नहीं खुल रहा है, मम्मी को ओके भी बोला, ट्राई किया, नहीं होता है। ओके ओके ठीक है। आप खाने में और जो खाने में आया वो खा लिया। करेला नहीं आया था आज? दादा वो घर पे नहीं था, कल आ जाएगा, कल खा लेंगे। ओके वेरी गुड। और आपको एक्स्ट्रा स्टडीज में मैथ्स के सम किए थे, मम्मी ने दिए थे, और इंग्लिश का और साइंस का होमवर्क दिया था, वो लर्न किया था। वेरी गुड। और मम्मी ने एक्स्ट्रा दिया था उसमें कितना राइट हुआ? वो तो मैंने अभी चेक नहीं किया है। हम्म? क्यों मम्मी ने दिया था मम्मी ने चेक नहीं किया? मम्मी ने वो काम यानी कि अपना काम कर रही थी, इसीलिए। नहीं मम्मी ने मैथ्स का एक्स्ट्रा दिया था ना आपको? और वो फार्मिंग में जो होता है ना काम, वो करने गई थी ना, फिर रात को आई, फिर खाना बनाया ना, तो बाकी है अभी। अच्छा ओके ओके वो बताना एवरीडे कितना स्कोर आता है। ओके, पर
हाँ दादा, जय सच्चिदानंद। आज मैंने जो थाली में आया था वो खा लिया था और एक्सरसाइज भी हो गई थी। अब क्या चल रहा है, एग्जाम खत्म हो गया? नहीं दादा, 16 अप्रैल से स्टार्ट हो रहा है। तो सब तैयारी है? हाँ दादा। कितना, 95%? हाँ। चौक्कस? अभी अभी टाइम है, बड़े अच्छी तरह से पढ़ते हैं आप? हाँ दादा, आज स्कूल से एसएसटी का था मैंने। ओके, अब स्कूल से आके पढ़ाई करो अभी। नो, नो एक्टिविटीज 16 तक। ओके केशव दादा, आपने सुना? ओ दिव्या बेन बाकी रही है। दिव्या बेन, हाँ। તમારે કઈ પ્રોબ્લેમ થયો તો આજે? ના. બધું બરાબર? હા. પપ્પા હેપી, મમ્મી હેપી? હા. ओके केशव दादा, आपने सुना? वो दो हाँ दो दो सब्जेक्ट दादा का किताब है ना, आहार विज्ञान, उसमें से। और इन लोग हाँ का अभी खाने में दे स्टडी गेटिंग मच बेटर। बेटर है। हाँ बहुत अच्छा। अच्छा। और आज तो खुशी ने भी कमाल कर दिया। हाँ सही बात है। नहीं, ऐसा रोज चमत्कार होना चाहिए और रोज कमाल होना चाहिए, तभी हम खरे दादा के भक्त हैं। क्योंकि दादा खुद बोलते थे कि दादा भगवान कैसे ऐश्वर्य वाले हैं, कितने बड़े ब्रह्मांड के स्वामी हैं, सब कुछ उनके पास है, सब कुछ कर सकते हैं। तो हमारे पास इतना पावर, बड़ा स्टेशन है, पावर स्टेशन हमारे आंखों के सामने, इतना बड़ा पावर स्टेशन है। तो हम जितनी शक्ति मांगे दादाजी से, वो हर प्रकार से, हर संयोग में, हर सरकमस्टेंसेस में हमको मिल सकती है। हम एवरी डे वंडर कर सकते हैं, एवरी डे। पूरी दुनिया आफरीन हो जाएगी, इतनी बड़ी दादा की अब मैंने चमत्कार देखा है। खाली दादा के लिए हमको जबरदस्त समर्पण होना चाहिए। दादा के लिए हमेशा एक ही धुन लगनी चाहिए कि दादा मैं इसमें वीक हूँ, मुझे इसमें से बाहर निकालो। दादा इसमें मैं ऐसा वीक हूँ, मुझे इसमें से बाहर निकालो और मुझे शक्ति दो। मुझे किसी भी हालत में, हर एक जगह पे, हर सरकमस्टेंसेस में, हर कॉर्नर में, मेरे मन वचन काया के अंदर, बाहर, मेरे आसपास के जो रिलेशन है उनके साथ, सबके साथ मुझे ऐसी शक्ति दो कि मैं सबके साथ बहुत ही आपकी तरह आदर्श जीवन जीऊं, आपकी तरह हर किसी को मैं सुख दूं, आपकी तरह हर एक को मैं प्यार करूं। क्योंकि इसी के अंदर ही दादा भगवान है। दादा भगवान ने एक बार क्या बोला था कि जो तुम दादा की भक्ति करते हो, तो वही दादा भगवान है, वही आत्मा है, वही सब कुछ है। तो वो आपको सब कुछ प्राप्त करने के लिए ये बहुत बड़ा चांस मिला है, बहुत बड़ी शक्ति मिली है। तो हमको जो जो भी, आप बिलीव नहीं करोगे कि आप जो अभी आहार विज्ञान के बारे में बात कर रहे थे ना, कि पूरी दुनिया में किसी को भी पता नहीं है ये साइंस। बहुत ही कम लोगों को, बहुत ही जूझ लोगों को ये साइंस पता है, आहार विज्ञान, कि आहार अंदर जाके कैसे काम करता है, आहार से कैसा हमारा अंदर साफ होता है, आहार से कैसे हमारे अंदर पवित्रता आती है, आहार से कैसे हमको शक्ति मिलती है, आहार से कैसे हम, हमारे अंदर ब्लड तैयार होता है, किस तरह से हमारा मन वचन काया वैसा हो जाता है। जैसा कविराज ने पद भी गाया है, પાણી જેવી વાણી આહાર જેવું વર્તન, જેવું તમારું આહાર હોય એવું વર્તન થાય, जैसा आपका आहार हो वैसा वर्तन होगा। तो इसके अंदर बहुत बड़ा रहस्य है। अगर ये आपके हाथ में आ गया और आपने इसको समझ लिया, तो आपके अंदर इतना जबरदस्त परिवर्तन होगा, ज्ञान की तरह से, व्यवहार की तरह से, आध्यात्मिक तरह से, स्टडी की तरफ से, हर किसी डायरेक्शन में वो आपको हेल्प करेगा। इतनी बड़ी शक्ति है आप। तो ये अपने को हमेशा लक्ष्य रखना चाहिए, मेरे मन वचन काया में क्या परिवर्तन हो रहा है। वो कैसे परिवर्तन होगा? वो प्योरिटी से होगा, प्योर खाना खाएंगे और हमारे अंदर के मन के जो विचार हैं वो प्योर हो जाएंगे। तो अंतस्करण भी बदल जाएगा और बाह्यकरण भी बदलेगा। बाहर से भी हम अच्छे होते जाएंगे और अंदर से भी हम बहुत अच्छे हो जाएंगे। ऐसी दादा की साइंस है। सिर्फ बाहर से ही हमको अच्छा नहीं बनने का है, अंदर से भी हमको अच्छा बनने का है। तो वो हमारे पास दोनों रास्ते हैं।
बाहर से हमको अच्छा बनने का, तो हमारे मम्मी पापा हमको कितना सब सिखाते हैं, किस तरह से हमको रहना चाहिए, किस तरह से हमको खाना खाना चाहिए, किस तरह से हमको नहाना चाहिए, क्या क्या करना चाहिए, शरीर की किस तरह से देखभाल करनी चाहिए, कितनी सब डायरेक्शंस देते हैं हमको पेरेंट्स। तो आहार से भी सब कुछ अच्छा होएगा, और हमारे थिंकिंग से भी सब कुछ अच्छा हो जाएगा। हमारे थिंकिंग, हमारे अंदर जो विचार होते हैं, उससे भी पूरा परिवर्तन हो जाएगा। तो हमको जितना भी हो सके, जितना भी हमको चांस मिलता है, जितना भी हमको टाइम मिलता है, वो हमको ख्याल रखना चाहिए कि भाई किस तरह से हमारा मन वचन काया पूरा, किस तरह से अंदर से भी परफेक्ट हो जाए और बाहर से भी परफेक्ट हो जाए। ये हमारा मेन ध्येय है। बाहर से समझो अच्छा हो गया, पर अंदर से सब कुछ गड़बड़ हुआ तो भी अच्छा नहीं है। दादा की साइंस क्या है कि अंदर से भी सब कुछ परिवर्तन हो और बाहर से भी, व्यवहार से भी सब कुछ परिवर्तन हो। ये एक ही ऐसा साइंस है जो दोनों तरफ से काम करता है। व्यवहार भी काम करता है और निश्चय में भी काम करता है। व्यवहार से भी हम टॉप पे पहुंच जाते हैं और निश्चय में भी हम टॉप पर पहुंच जाते हैं। ख्याल आया? हाँ, आपको क्या लगता है सबको? सही है। क्या लगता है विद्या? केशव दादा ने क्या बोला? दादा ने ये बोला, हम जब अंदर से बाहर से अच्छे होंगे तभी माता पिता को अच्छा लगेगा कि हम अच्छे हो गए, ऐसे। वेरी गुड। खुशी? दादा मेरा एक डाउट है, क्वेश्चन है। क्वेश्चन। क्या बोला? क्वेश्चन है दादा खुशी को। ओ, हाँ बोलो बोलो, वेरी गुड। केशव दादा, आपने ये बताया था कि हमें मन वचन काया अंदर से भी सही करना है और बाहर से भी सही करना है, बट अंदर मन हमारा मानता नहीं है, उसे कैसे मनाना है या कैसे उसे सही करना है? हाँ, मन से क्या करने का? अपने आप से बात करने का कि क्यों नहीं मानता है, क्या उसको चाहिए। अपने आप से सवाल पूछने का कि अंदर आपको क्या प्रॉब्लम है, कौन सी वजह से मानता नहीं है, किस में अगर आपका रुचि होता है, किस में वो क्या, जो जो वो चीजें में नेगेटिव होता है वो मन बहुत कोशिश करता है, पर जो पॉजिटिव चलना होता है उधर मन पीछे हटता है। तो वो देखने का कि हमारा मन किस तरह से हमको नचाता है। मन का जो चले उसका सब कुछ चला जाता है, सर्वस्व चला जाता है। तो हमको मन को टैकल करना है। मन बहुत अच्छी चीज है, मन कोई बुरी बात नहीं है, मन नहीं मानता है, पर मन को क्या टैकल करने का, उनको समझाने का है। किसी भी बात पे अगर वो जिद करता हो तो बोलने का, अभी थोड़ी देर मेरे को सत्संग में जाने दो, सत्संग पूरा होएगा तो मैं तुमको बाहर लेके जाऊंगा, घुमाने लेके जाऊंगा, जो कुछ करना है बाद में करेंगे, पर इसको पहला करो। तो ऐसा उसको टेकल करेंगे ना, और फिर बाद में थोड़ा उसको वो भी घुमा के लाने का। अगर मन उसको बोलता है खेलना है तो थोड़ा खेला के लाने का, पर वापस उसको अपनी जो हमारा एम है उस तरफ वापस लेके आने का। उसको छोड़ नहीं देने का कि फिर वो नेगेटिव डायरेक्शन में चलता जाए चलता जाए। मन को क्या है, प्यार से समझाना होता है, टैकल करना होता है। और बहुत बच्चे जैसा है मन, बहुत ही प्यारा है मन। पर उसको क्या है, हम जिद करेंगे ना, नहीं तुमको ऐसा ही करने का है, तो वो रिबाउंस करेगा। जिद नहीं करने का, उसको टैकल करने का, उसको प्रेम से समझाने का है। अगर आप इस तरह से करोगे, जैसे हम अपने छोटे छोटे बच्चे होते हैं तो उनको हम प्यार से नहीं सिखाते कि बेटा तुम ऐसा करोगे तो तुम्हारा ये रिजल्ट अच्छा आएगा, तुम पढ़ोगे तो अच्छी तरह से रिजल्ट आएगा, तुम्हारे को लाइफ में कुछ बनना है, कुछ आर्किटेक्ट बनना है, डॉक्टर बनना है, कुछ भी बनना है, तो उसके लिए थोड़ा सिंसियरिटी से स्टडी करना पड़ेगा। तो ऐसा हम अपने अपने बहन को, बच्चों को ऐसा सिखाते नहीं है। सिखाते। सिखाते हैं, ऐसा मन को सिखाने का है। मन अगर किसी बात पे, जो आपने बोला ना, मानता नहीं है, तो मानता नहीं है तो उसको कैसे समझाना पड़ता है। वो जिद पे चढ़ा जाएगा तो हम भी क्या जिद पे चढ़ेंगे? नहीं, उसको समझाना पड़ता है कि मन मन अगर ऐसा बोलता है कि मुझे आज अभी खेलने जाना है, तो बोलने का, खेलने भले जाओ, पर तुमने स्टडी किया है, आज तुम्हारा पूरा दिन का उपयोग कैसा किया है, तुमने आज का ग्राफ बनाओ पूरे दिन का, आज तुमने पूरे दिन में क्या किया है, कौन सी अच्छी चीज की, किस तरह से तुमने स्टडी की, क्या किया, तो फिर मैं तुमको लेके चलूंगा। अगर तुमने बरोबर नहीं किया है तो तुमको आज मैं नहीं लेके जाऊंगा। उसके साथ थोड़ा डिस्कशन करना पड़ता है, तभी मन क्या है, थोड़ा अंडरस्टैंड करेगा।
पर अगर आप बोलेगा वो मानता ही नहीं है, तो क्या उससे क्या जिद करने का? उसको टैकल करना है, बहुत प्यार से टैकल करने का है। और प्यार से तो पूरी दुनिया को जीत सकते हैं। मन तो क्या चीज है, पूरी दुनिया को जीत सकते हैं। ख्याल आया? देखो खुशी, आपका एग्जाम्पल लेते हैं। हम लोग और मम्मी बोल रहे हैं आपको कि आप बहुत टाइम वेस्ट करते हैं फोन पे, राइट? तो आपका हाँ मन क्या बोलता है, और ईगो क्या बोल रहा है, जिद्दी, हमको क्यों बोला ये? ओके, तो आपका मन बोलेगा ये बहुत मजा आता है, अच्छा है तो करो करो करो। और आपका माइंड निग्लेक्ट करता है कि मम्मी ये बोला, दादा ये बोला, वो दादा ने वो बोला। तो ये केशव दादा ने बताया ना कि आप आ, आ, उसको माइंड करोगे भाई, के वेस्ट ऑफ टाइम करते हैं। ओके, अपना गोल है 12th में 95% लाने का है, तो हम कहा नहीं सुनेगा आपका, ये फोन भी नहीं लेगा। ओके, तो वो ग्रेजुअली 1 2 3 टाइम्स करेगा ना, आ जाएगा अभी, यू नो। तो स्ट्रॉन्ग विल होना मांगता है, लाइक डोंट, आप फोन पास में नहीं रखने का। तो तो ये आपको टाइम ही नहीं मिलेगा वो फोन पे पास जाने का, क्योंकि आपको भी माइंड क्या करता है, कैसे ज्यादा बोल है, बिजी रखने का माइंड को। इफ यू कीप बिजी विथ योर 3 गोल्स ऑफ लाइफ, कुछ नहीं, माइंड कुछ नहीं कर सकता है। ऐसे हो सकता है केशव दादा? हाँ, मिरेकल हो सकता है, मिरेकल। हम्म? बातचीत करने का, वो दादा का बहुत बड़ा साइंस है, बातचीत करने का मन के साथ, उसको देखो टैकल करने का, प्यार से बात करने का, उसको समझाने का। देखो, करिश्मा ने नक्की किया कि मैं मोनिका के साथ झगड़ा करूंगी। ओके, और मोनिका दीदी ने नक्की किया है कि मैं उसको स्ट्रेटन आउट करूंगी। कैसे चलेगा ये? तो मोनिका दीदी अभी एग्जाम खत्म हो गया, ले ऑफर, बातें नहीं करने का उसको कुछ मांगता है तो आपके पास आए तो प्रेम से बोलने का, बात अभी मत करो। अभी आपको वो उसको पढ़ाई तो खत्म हो गया, राइट मोनिका दीदी? हाँ तो दादा। या वो बोलना कहो, करिश्मा आई एम बिजी, हमारा कॉलेज वर्क बहुत है, हमारा बिजी। तो बाद में वही समझ जाएगी उसका माइंड को, कभी कोई झगड़े का कोई नहीं है झगड़े वाला। मैं दादा वो मेरे हाथ में फोन देखते ही वो ऐसा मानती है कि फोन देख रही है दीदी, वो क्या कर रही है, मुझे लैपटॉप चाहिए, वो चिल्ला नहीं, देती। आप नहीं होते राइट, तो बोलने का मम्मी पापा के सामने कि उसको हम देंगे ये टाइम पे जब मैं यूज नहीं करती, फिक्स टाइम करना। हाँ कभी कभी ऐसे नहीं मिलेगा, वो टाइम करो, क्योंकि उसका भी, वो उसको बोलो कि ये आप स्केड्यूल बनाओ आपका। अभी हाँ। गुजराती, गुजराती में बोलने का कल उसका स्टेटस सीखो। पापा मम्मी को पूछो, मामा को फोन करके पूछो। ओके, हाँ गुजराती गुजराती में क्या जवाब? ओके, बट सी, दीपक दादा क्या बोलता है, टाइम टेबल। इवन इफ यू आर अभी एग्जाम नहीं है, कुछ नहीं है, तो भी टाइम टेबल होना मांगता है। हाउ डू यूज योर टाइम प्रॉपरली? तो उसको बोल देने का कि माँ, कि ये टाइम मिलेगा आपको, मांगता है इतना टाइम ही मिलेगा, नो मोर। और इफ यू वायलेट इट, नो मोर, कल से नहीं मिलेगा। वेरी सिंपल। हाँ। या क्या ये, और तो अभी अभी फ्री हो गई, अभी उसका धंधा सबको हैरान करने का होगा। हाँ दादा। हाँ, छोटी अभी कीप योर सेल्फ बिजी, नो झगड़ा। हाँ। चलो कुछ है दूसरा क्वेश्चन, आज इतक से आपका क्वेश्चन है? नहीं। आपका फर्स्ट डे कैसा था, उसमें क्या ज्ञान यूज किया फर्स्ट डे स्कूल में? हाँ, फर्स्ट डे आज अच्छा था, हमारा फर्स्ट लेक्चर केमिस्ट्री का था।
तो उसमें हमें इंट्रोडक्शन दिया कि जो हमारे जो नए चैप्टर्स होंगे 11th में उसमें। उसके बाद हमारा फिजिक्स का था लेक्चर, तो उसमें हमको सारे इंट्रोडक्शन दिए। और लास्ट में बायोलॉजी का था, तो उसमें भी इंट्रोडक्शन दिया सबने। और मैंने क्या पू- अगर हम पढ़ाई हमने करें। पूछा ज्ञान स्कूल में कौन सा ज्ञान यूज किया? मैम पहले जाके सब में शुद्धात्मा देखे थे, वेरी गुड। जहाँ विष्णु टीचर्स थे उन सब में शुद्धात्मा देखे थे। और फिर जो समझा रहे थे उसमें ध्यान दिया था। और जो वेरी मेरे फ्रेंड्स की जो फाइल के साथ निकाल किया। वेरी गुड। सी देखो, आपका माइंड को बोला था कि ये करने का, तो हो गया। ओके, सो एवरी टाइम यू को देखने का ऐसे। और करिश्मा, कल बताना कि आप ज्ञान किधर यूज किया सारा दिन। करिश्मा, गुजराती में बोलने का है। हाँ, सबने सुना? हाँ, उसने हाँ बोला। कितना विटनेस है इधर? 16 विटनेस है। करिश्मा बोलो। केशव दादा, केशव दादा बोला विटनेस। सबसे ओके, बड़ा विटनेस मैं हूँ। ओके करिश्मा, कल ज्ञान किधर यूज किया वो जो करेंगे। और अभी थोड़ा थोड़ा गुजराती सीखो। अभी स्कूल नहीं है ना? हाँ, तो बहुत अच्छा टाइम है गुजराती सीखने का। और आपके पास मोनिका जी कुछ स्कूल का बिजनेस है कि नहीं उधर? कुछ गुजराती स्कूल कुछ किताब लेके आ सकती है कि नहीं? क ख ग और एलिमेंट्री किंडरगार्टन में यूज करता है गुजराती, मिल सकते हैं कि नहीं? हाँ दादा। हाँ, तो उसको बाई कर दे तो। हाँ। हाँ, तो उससे स्टार्ट करने का नहीं, क ख ग एक बार सीख जाएगा तो इट्स वेरी सिंपल एंड सम वर्ड्स सिमिलर टू हिंदी। चलो, दूसरा कुछ क्वेश्चन है? विद्या बहन, ओके, अभी एक्स्ट्रा हाँ स्टडीज दादा। में कॉन्सेंट्रेट करो। ओके, तो आप तो स्मार्ट गर्ल है। हैबिट्स चेंज करने का है हाँ। स्टडीज में, तो हो जाएगा। इस देखो, ये सब सब को हैबिट चेंज किया। चलो, 2 मिनट में जल्दी करेगा। इतना से बात सत्संग में आके आपका कितना फायदा हुआ? हैबिट्स चेंज किया स्टडीज में, तो कितना फायदा हुआ? हाँ, ऐसे बहुत सारे हैबिट्स तो चेंज हुई है। वेरी गुड। खुशी। हाँ, मेरा भी बहुत सारी बहुत चेंजेस हुई है। सत्संग के डर से ही मैं काम कर देती हूँ। ओके, आई मीन सत्संग। तो, तो विद्या बहन भी थोड़ा सीरियस बनो तो आपको 95% इजीली स्कोर आ जाएगा। और मैथ में तो ऑलवेज 100%, एम फॉर 100%। ओके, अभी फाउंडेशन हाँ। अच्छा ओके नहीं है दादा। तो किसके साथ हेल्प करके फाउंडेशन को अच्छा करना। ओके, दूसरा कुछ बोलने का है केशव दादा आपको? नहीं, बस बहुत अच्छा। ओके, अच्छा चल जाए। प्रोग्रेस कर रहे बच्चे सब। या ये खाने में अच्छा हो जाएगा ना, तो हाँ, ब्रेन भी अच्छा बहुत अच्छा हो चलेगा। जाएगा, बहुत या अच्छा हो जाएगा। मोनिका, आपने बोला था whatever सीरियस। comes on the table I'm going नहीं दादा। you have to say that। हाँ मैं खुशी, कहूँगी। खुशी, हाँ। उसको हेल्प करो, दीदी को, साथ में बोलने का। what comes on the table we'll eat, what comes on the table we eat before हाँ। eating। okay, हाँ। करिश्मा, और झगड़ा के लिए इसने मोनिका दीदी के साथ बोलने का खाने के पहले। ओके हाँ। करिश्मा, उसको याद दिलाने का। चलो बोलेंगे हम। चलो, जय हाँ। सच्चिदानंद। जय जय सच्चिदानंद। आनंद कैसे दादा। जय सच्चिदानंद। કિશોરજી, હવે આપણે પદ સાંભળીશું. हाँ, ઉમેશભાઈ છે.
हाँ જય સચ્ચિદાનંદ ઉમેશભાઈ. જય સચ્ચિદાનંદ રજનીકાંતભાઈ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ હા, કાંતિ આનંદ કેશવાનંદજી, જય પ્રોબ્લેમ થાય તો સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરમાત્મા જય સચ્ચિદાનંદ. શરૂ કરું. કરો. દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. વિતરાગી વેલનું મોક્ષધામ ફૂલ અંબાલાલ મેરે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. દાદા ઋષભદેવ, દાદા ઋષભદેવ, ધરમ મરમનું આદિ મૂળ અંબાલાલ મેરે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. અજીતનાથ છે, અજીતનાથ છે, અરિહંતાણમ પુરુષનું નૂર અંબાલાલ મેરે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. સંભવનાથ છે, સંભવનાથ છે, સિદ્ધ સ્વરૂપના સ્વર્ગીય સુર અંબાલાલ મેરે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. અભિનંદન છે, અભિનંદન છે, આચારે એના દસમસ્તાપુર અંબાલાલ મેરે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. સુમતીનાથ છે, સુમતીનાથ છે, સાધક ને સુમતિ, સાધક ને સુમતિ અનુકૂળ અંબાલાલ મેરે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. પદ્મપ્રભ છે, પદ્મપ્રભ છે, પ્રશાંત મુદ્રા. હાલી ગયો. એક જ મિનિટ, મારું ફોકસ પેલું હાલી ગયું ને, ફોકસ તૂટ્યું મારું. પદ્મપ્રભ છે, પદ્મપ્રભ છે, પ્રશાંત મુદ્રાનું પદ્મભૂષણ અંબાલાલ મેરે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. સુપાર્શ્વનાથ છે, સુપાર્શ્વનાથ છે, સાતેય વારનું સમ્યગ પુણ્ય અંબાલાલ મેરે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. ચંદ્રપ્રભ છે, ચંદ્રપ્રભ છે, પૂર્ણ ચંદ્રના રશ્મિ પ્રચુર અંબાલાલ મેરે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. પુષ્પદંત છે, પુષ્પદંત છે, પુષ્પદંત છે, હાસ્યનું હિમનિત વર્ષે શુકલ અંબાલાલ મેરે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. શીતળનાથ છે, શીતળનાથ છે, સર્વાત્મ પામો શીતળ સંવર અંબાલાલ મેરે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. શ્રેયાંસનાથ છે, શ્રેયાંસનાથ છે, જ્યોતિ ઠેલે અંધારા દૂર અંબાલાલ મેરે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. વાસુ પૂજ્ય છે, વાસુ પૂજ્ય છે,
પૂજનમાં પ્રેમ પૂરી ચંપાના ફૂલ અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, વિમલ નાથ છે, વિમલ નાથ છે, ભક્તોના વિનય ભગવાન પ્રફુલ્લ અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, અનંતનાથ છે, અનંતનાથ છે, અસંગ અનંત ભેદ ભરપૂર, અસંગ અનંત ભેદ ભરપૂર અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, ધર્મનાથ છે, ધર્મનાથ છે, મહાનિર્જરા સત્ય ધરમ દસ્તુ અંબાલા મહાનિર્જરા સત્ય ધર્મ દસ્તુર અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, શાંતિનાથ છે, શાંતિનાથ છે, નિર્મળ ચિત્ત શાંતિ વિના બધું ધૂળ અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, કુંતુનાથ છે, કુંતુનાથ છે, કિન્નર ગાંધર્વો એના ગુણમાં મશગુલ અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, અરહનાથ છે, અરહનાથ છે, સ્વની સમાધિમાં સાગર આતુર અંબા લાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, મલ્લીનાથ છે, મલ્લીનાથ છે, મોતીને મન મોતીને મન સાગર મંજૂર અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, મુનિ સુરત છે, મુનિ સુરત છે, સાધ્ય સાધકનું સંયોગી વર્તુળ અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, નૈમીનાથ છે, નૈમીનાથ છે, નિજ સ્વરૂપીને મોક્ષ નથી દૂર અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, નેમિનાથ છે, નેમિનાથ સોરી પહેલું છે નમ્ય નમીનાથ છે, નમીનાથ છે, સ્વરૂપીને મોક્ષ નથી દૂર અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, નૈમીનાથ છે, નૈમીનાથ છે, નિત્ય ખમાવે ભાવતી રાજુલ અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, પાર્શ્વનાથ છે, પાર્શ્વનાથ છે, જાગૃતિ જન કે આંખ્યું આતુર અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, ચરમ તીર્થંકર મહાવીર વીર છે, 14 લોકીમાં પટુકા જ્ઞાની અતુલ અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, નિમિત્ત કારણ અંબાલાલ છે, નિમિત્ત કારણ અંબાલાલ છે,
ઉપાદાન જ્ઞાન દર્શન ના ફૂલ અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. નિમિત્ત નિમિત્ત નામ ભલે નિમિત્ત નામ ભલે સાક્ષાત ભગવાન છે. નિમિત્ત નામ ભલે સાક્ષાત ભગવાન છે. નિમિત્ત ઉપાદાન સંયોગી મૂળ અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ છે. 24 તીર્થંકરનું ભેળું 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ છે. ભગવાન ભાદરણના વિશ્વે મશહૂર અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ છે. ભગવાન ભાદરણના વિશ્વે મશહૂર અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ. પેલું ફરીથી ગાઓ, પેલો 24 તીર્થંકર વાળો લાસ્ટ પેરા. હા હા હા. 24 તીર્થંકરનું ભેળું ભેળું સ્વરૂપ છે. 24 તીર્થંકરનું ભેળું ભેળું સ્વરૂપ છે. ભગવાન બાદરણના વિશ્વે વિશ્વે મશહૂર ભગવાન ભાદરણના વિશ્વે મશહૂર અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. ફરી બોલો. 24 તીર્થંકરનું 24 તીર્થંકરનું તીર્થંકરનું ભેળું ભેળું સ્વરૂપ છે. સ્વરૂપ છે. 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ છે. ભગવાન ભાદરણના બાદરણના વિશ્વે વિશ્વે મશહૂર. મશહૂર ભગવાન ભાદરણના વિશ્વે મશહૂર અંબાલાલ મેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે, દાદા ભગવાન છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બહુ સરસ સરસ. સરસ કરેક્શન કરાવડાવ્યું, સરસ કર્યું. રાગનો હા. જ્યાં પેલો લય તૂટી જતો હતો તો તમે હા, હા. આ મજા નહીં આવે ને પેલી, ના ના કારણ કે એ જે છેલ્લી પેરા છે ને બહુ જબરજસ્ત છે. 24 તીર્થંકરનું હા ભેળું સ્વરૂપ છે. ભેળું સ્વરૂપ છે. હા, એ દાદા કઈ જેવા તેવા નથી. 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ છે. બહુ મોટો કવિરાજે પદ, જબરજસ્ત પદ આપ્યું છે. હાજી એ આપણને કોઈને ખબર જ નહીં કે દાદા ભગવાન આપણા કેવા છે. 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ છે, એવા દાદા અમને મળ્યા છે. બિલકુલ. બરોબર ને? હા. સરસ પદ ગાયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ પદ વિશે તમે સત્સંગમાં તમે જે પહેલા કવિરાજ વખતે જયારે કઈ તમને કઈ જાણ હોય તો એની કઈ વાત કરો. હા, કવિરાજ જે ફોડ પાડી બોલે છે ને ઘણી વખત. હા, હા. આમાં કેવું છે કે આ જયારે પદ ગાયું હતું ને, તો એ દાદા ભગવાન પોતે પણ કોઈ કેટલા દિવસે સામેથી કહેતા હતા કે આ પદ ગાઓ. કારણ કે આ પદ ગાવા માટે શા માટે દાદા બોલતા હતા? કારણ કે આપણે દાદા કહે ને કે આપણી હજુ દ્રષ્ટિ પહોંચતી નહોતી કે દાદા ભગવાન એટલે શું, દાદા ભગવાન કઈ પોઝિશન ઉપર છે. તો આપણે આ સંસારના બધા કેવા લોકો કે આટલી બધી આપણી જે દ્રષ્ટિ છે ને જ્ઞાની પુરુષને જોવાની, એ દ્રષ્ટિ બહુ મતલબ સીમિત છે. એ પણ દાદાની જ દ્રષ્ટિ કેવી હતી કે ભાઈ દાદા તો જાણતા હતા કે અંદર કોણ પ્રગટ થયા છે. દાદા દરેક વસ્તુ જાણતા હતા કે અંદર 14 લોકના નાથ છે, આખા બ્રહ્માંડના સ્વામી પ્રગટ થયા છે. 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ ભેગું થયું છે. તીર્થંકર ભગવાન અંદર ભેગા થયા છે. તો એ જે વસ્તુ દાદા આપણે કહેવા માંગતા હતા, જેથી કરીને અમને દાદાની વસ્તુની વેલ્યુ ખબર પડે કે દાદા એટલે કોણ,
દાદા એટલે કઈ સ્થિતિ પર છે, દાદા કોણ છે? એટલે દાદા ઋષભદેવ, અજીતનાથ છે, એટલે 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ છે. 24 તીર્થંકરનું જે આખું વિજ્ઞાન છે એ દાદાની અંદર પ્રગટ થયું છે. તમે વિચાર કરો કેવું વિજ્ઞાન પ્રગટ થયું હશે 24 તીર્થંકરનું. દરેક તીર્થંકરની પોતપોતાની અહેમિયત હતી, પોતપોતાની ડેવલપમેન્ટ હતી, પોતપોતાનું આખું એનું બેકગ્રાઉન્ડ હતું, પોતપોતાનું એનું આખું ભવિષ્ય, પાછળના બધા હિસાબો હતા. અને આટલું જબરજસ્ત બેકગ્રાઉન્ડ, જબરજસ્ત હિસ્ટ્રી ઓફ ઈચ તીર્થંકર, એ બધા તીર્થંકરનું ભેળું સ્વરૂપ દાદા ભગવાન થઈને આવ્યા. એટલે કહ્યું કે 10 લાખ વર્ષે પ્રગટ થાય છે. આ કઈ એક જ ભાવમાં પેદા નથી થતા, 10 લાખ વર્ષે આવા જ્ઞાની પ્રગટ થાય, જે 14 લોકના નાથ હોય, જે આખા બ્રહ્માંડના સ્વામી પ્રગટ થયા છે. એટલે દાદા ભગવાન એટલા માટે આ પદ ગવડાવતા હતા કે જેથી કરીને આપણા બધા મહાત્માઓને દાદાની આખી વસ્તુની ખબર પડે કે દાદા એટલે કોણ. એટલે અજીતનાથ જો વાત કરતા હોય તો હરિહંતાણમ પુરુષનું નૂર, એટલે હરિહંતાણમ કરી કોણ? જેને બધા દુશ્મનોને હરી દીધા છે, એવા પુરુષોનું આખું નૂર છે એમની અંદર. એટલે એક એક વાક્યની અંદર આખા એક વાક્યની અંદર આખા રહસ્ય ભરેલા છે. દરેક તીર્થંકર ભગવાન અને એમનું એમની જે તમે કહ્યું એમ અહેમિયત, જે ખાસિયત કે જે એમના જે ગુણ હતા, એનું વર્ણન છે ને એ બધા 24 તીર્થંકર ભગવાનનું ભેળું સ્વરૂપ એ દાદા ભગવાન. દાદા ભગવાન એટલે તમે વિચાર કરો આપણું કેટલું મોટું કામ થઈ ગયું છે. 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ આપણી સામે હાજર બેઠા હોય, બરોબર, તો આપણે તીર્થંકર ભગવાન શું ના કરી શકે? શું ના કરી? ચાહે શું કરી શકે, ચાહે શું કરી શકે. અને એ તો કલ્પના કરો કે દરેક ઈચ તીર્થંકર ભગવાન જે છે એમનો કાળ હતો. બધા તીર્થંકર ભગવાનનો કાળ, એમનું બધું સ્વરૂપ, સદગુણો, એમનું જે બધી, એ બધું ભેગું થઈને એક જ સ્વયં દાદા ભગવાન. દાદા ભગવાન અંદર એમાં બધું સર્વસ્વ બધું આવી ગયું. એટલે દાદા પોતે અચરજ પામતા કે આ શું પ્રગટ થયું છે અંદર. એ પોતે અચરજ પામતા કે અંદર કેવું વિજ્ઞાન પ્રગટ થયું છે, કેવા ભગવાન પ્રગટ થયા છે, કેવા નૂર છે બધા. એટલે એટલા બધા ગદગદ થતા હતા, એટલા બધા આમ આનંદમાં આવી જતા હતા જ્યારે એ પોતા ભગવાનના વર્ણન કરતા હતા કે કેવા દાદા અંદર પ્રગટ થયા છે. તે કેવા દાદા પ્રગટ થયા છે પછી કહીને કેવું કરતા હતા, અમે હો એને નમસ્કાર કરીએ છીએ આખો દિવસ, અમે હો એને નમસ્કાર કરીએ છીએ. એ ભગવાન તમે અહીં પ્રગટ થયા છો, 14 લોકના નાથ છો, તમે મારી સાથે બેઠા છો. એ બી એમને બેસીને વારે ઘડીએ નમસ્કાર કરે છે. અને દાદા, તમે તો સાંભળ્યા છે દાદાને, કે દાદા એવા રણકારથી, એવા જુસ્સાથી કહેતા હતા ને, 24 તીર્થંકરનું ભેગું સ્વરૂપ, અને શું પેલા 14 લોકના નાથ, જે જુસ્સાથી કહેતા હતા, એવું કોને તમે? બહુ જુસ્સાથી બોલતા હતા. આમ આખું આમ બ્રહ્માંડ હાલી જાય એવા ગુસ્સેથી ના, અને જોરથી બૂમ પાડીને કહેતા 14 લોક તો નાથ છે, એવું જોરથી બોલતા હતા. એટલે એ દાદાને બી પોતાને થતું હતું ને કે ભાઈ આ જલ્દી બધા બાદમાં બધા સમજી જાય, આખું જગત સમજી જાય કે કેવા દાદા પ્રગટ થયા છે, તો કામ કાઢી લો. વારે ઘડી કહેતા હતા કામ કાઢી લો, કામ કાઢી લો, જે માંગો તે આપું, જે માંગો તે આપું. દરેક વસ્તુમાં એવું કહેતા હતા, જે માંગો તે આપ. અને બધાના કામ કરી દીધા દાદાએ. એવો એક મહાત્મા નહીં હશે જે દાદા પાસેથી કઈ વસ્તુ માંગી હોય અને દાદા નહીં આપી હોય. બોલો, જે મહાત્માએ દાદા પાસેથી, અમે તો હાજરીમાં જોતા હતા ને કે કેવી રીતે બધા દાદાને ચિઠ્ઠી લખી આપતા હતા, મને આ પ્રોબ્લેમ છે, મને જ્ઞાનમાં દાદા આ વસ્તુ નથી સમજાતી, મને જ્ઞાનમાં આવી રીતે આગળ વધવું છે, મારે આવી રીતે જાગૃતિ નથી આવતી, તો એના માટે દાદા મને વિધિ કરી આપો, મને દિવસ રાતની જાગૃતિ રહે. એટલે દરેક વખતે જે બધા ટેન્ડર ભરીને આપતા હતા ને, દાદા એનું કામ પૂરું કરી આપતા હતા. દાદા કે તમારી તૈયારી જોઈએ, તમને જે જગ્યાએ પહોંચવું હોય હું તમને પહોંચાડીશ, તમારી તૈયારી જોઈએ. બરાબર છે. બરોબર ને? હાજી.
આ સુપાર્શ્વનાથ સ્વામી ભગવાનનું જે એમાં વર્ણન કર્યું છે ને, 7 વારનું સમ્યક પુણ્ય. પુણ્ય, હા. એટલે 7 વારનું સમ્યક પુણ્ય એ સુપાર્શ્વનાથ ભગવાનમાં. હા, એ 7 વારનું સમ્યક પુણ્ય એટલે જેટલું બધું આખું સમ્યક જ્ઞાન જે પ્રાપ્ત થયું છે ને આખું પુણ્ય એ બધું સુપાર્શ્વનાથ ભગવાનના તરફથી આપણે પ્રાપ્ત થયેલું છે. 7 વારનું એની અંદર આખું પુણ્ય ભરેલું હતું, 7 વારનું. અને એ એ પુણ્ય કેવું હોય એ લોકોનું, તો એ કેટલા બધી પાછળની એટલી બધી ડેવલપમેન્ટ લઈને પછી તીર્થંકર ભગવાન બનતા હોય છે કે એવી રીતે નથી બનતા. પાછળથી બધી એમની ડેવલપમેન્ટ હોય, કેટલા બધા, જે રીતે મહાવીર ભગવાન હોય તો એમના કેટલા બધા ભાવ થયેલા. એ દરેકની પાછળની જબરજસ્ત એનું આખું પરાક્રમ હોય છે. અને એના બધા જે ગુણ હોય છે એ બધા જ્યારે ફૂલ ફ્લેજેડ બધા પ્રગટ થઈ જાય, ફૂલ ફ્લેજેડ પોઝિશન પર પહોંચી જાય છેવટે, ત્યારે એ તીર્થંકર ભગવાન થતા હોય છે. બરાબર. એટલે બધાના ગુણો બધા ભેગા થઈને દાદામાં આવી ગયા પછી, અને દાદાએ આપણું બધું કામ કરી આપી દીધું. હવે તમને કેવું રહે છે? સમાધિ રહે છે કે નથી રહેતી ઉમેશભાઈ? સમાધિ રહે છે. રહે છે ને? પદ ગઈએ એટલે સમાધિ, પદ ગાતા ગાતા જ સમાધિ થઈ જાય, આવી જાય છે કે આપણે કેવા દાદા મળ્યા. અને કવિરાજે કેટલા બધા પદો ગાયા છે દાદા માટે, કેટલા બધા પદો ગાયા છે. દરેકે દરેક પદ અદ્ભુત. અને એમ એક શબ્દમાં શું છે કે એવી આપણને આમાં અહો 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 વર્તાય કે શું આની અંદર એ દરેક શબ્દમાં જે દાદાએ કહ્યું છે ને, એવું કે અમારું આપણે પદનામાં આપણે શું શબ્દ વાપર્યા છે આપણે, પદ ગઈએ તો આપણને પેલું કયું સ્વરૂપ આપણને થાય, બહુ અદભુત આવો થાય એમ. ગજબ ગજબ. એ કવિરાજે પેલું પદમાં નથી કહ્યું, અમને દાદા મળ્યા, ભગવાન મળ્યા, અમારા પુનર્જન્મના ફેરા ટળ્યા. અમને કેવા દાદા મળ્યા છે, પેલા કેટલા બધા અમારા જન્મોના બધા ફેરા ટાળી દીધા. તો આપણે કેટલા બધા દાદા કે ને કે અનંત અવતારથી ભટકી રહ્યા છે, અનંત અવતારની ભટકામણમાંથી દાદાએ અમને બહાર કાઢ્યા છે. નહીં તો આપણું ઠેકાણું ના પડત, એવું કહેતા હતા દાદા. કેટલા બધા અનંત અવતાર આપણે રખડી મર્યા હોત, પણ આ દાદાને લીધે અમે બધા બચી ગયા છે. બિલકુલ. પેલું શ્રેણી, કઈ શ્રેણી આપણને ક્યાંથી વર્ણન કર્યું કે ને દાદાના કવિરાજના પદોમાં, શ્રેણી પણ અદભુત અદભુત એમ. અદભુત અદભુત. પ્રમાણ 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 દાદાનું છે. કેવા બધા દાદા એક બધા કેવા બધા નિમિત્તો શોધી કાઢ્યા, કવિરાજને કઈથી કઈ કેવી રીતના શોધી કાઢ્યા, અને કેવા એમના જોડે પદ ગવડાયા, કેવું એમને તરત સત્સંગ ચાલે અને એમને તરત અંદર પદ અંદર ગુંજાતું થાય, લખી દે. સહજ વાણી બધી નીકળતી જાય. એ બી દાદાની કૃપાનું ફળ છે ને. દાદાએ માથા પર આમ હાથ મૂક્યો કે જા તમારા મુખે સરસ્વતી રમશે, એટલે સરસ્વતી આવી ગઈ. દાદાની એક જ આશીર્વાદથી એ બધું કામ થઈ ગયું એમનું. અને પાછલી બી આખી બધી દાદા સાથેની આખી ડેવલપમેન્ટ હોય ને, પાછલા ભાવની બી, તો જ આવું બધું આટલું બધું ખુલ્લું થાય ને. આવી રીતે ખુલ્લું થાય એવી કઈ સહજ રીત નથી, પણ પાછલું બી ડેવલપમેન્ટ, પછી દાદાની અસીમ કૃપા, બધું ભેગું થાય ને, કેટલા બધા સાયન્ટિફિક એવિડન્સીસ ભેગા થાય, પછી છેવટે આ બધી વસ્તુ બહાર આવે. અને આપણા બધા મહાત્માઓના બધાનું પુણ્ય કે આપણી આંખોની સામે આટલી મોટી સાયન્સ ખુલ્લી કરી છે. બરોબર ને? આપણે એક એક મહાત્મા બધા પદો ગાઈને કેટલા બધા સમાધિમાં આવી જાય છે. કોઈને પૂછવું હોય તો પૂછજો જો કોઈ બધા. ક્વેશ્ચન ખરો ઉમેશભાઈ? કોઈ મહાત્માને કોઈ ક્વેશ્ચન હોય તો લઈએ.
આરતીબેન, અત્યારે કોઈને કોઈ પ્રશ્ન તો નથી. પછી તો હવે આપણી દાદાની ભક્તિ ચાલુ રાખો બધા. દાદાની જેટલી ભક્તિ થશે ને એટલું બધું અંદર ખાને બધું છૂટું પડતું જશે. દાદા કહેતા હતા ને કે જેની આરાધના કરીએ, જેની આપણે ભક્તિ કરીએ તે રૂપ થતા જઈએ. આપણે દાદા કહે ને કઈ પ્રશ્ન ના આવે ને કઈ વાંધો નહીં, આપણા બધા પ્રશ્નો તો દાદાએ સમાધાન કરી આપેલું છે. પણ જેટલું બી ટાઈમ મળે ને એટલું આપણે પોતાના સ્વમાં રહેવાનું, પાંચ આજ્ઞામાં રહેવાનું, દાદાનું નિધિધ્યાસન કરવાનું, દાદાની આરાધના કરવાની, ભક્તિ કરવાની. અને જે ભક્તિ કરતા જઈએ, જે રીતે આપણે કરતા જઈએ તે સ્વરૂપ થતા જઈશું. આપણે છેવટે આપણા બધાનું એક જ ધ્યેય છે કે કેમ કરીને આપણે દાદામય થઈ જઈએ. બરોબર? તો આપણે દાદામય થવા માટે એક જ રસ્તો છે કે દાદાની ભક્તિ કરવી, દાદાની આરાધના કરવી, અને જ્યારે બી ટાઈમ મળે ને તો દાદાનું નિધિધ્યાસન કરવું. નિધિધ્યાસનથી આખું બધું સંકેત સુધી પહોંચી જવાશે એવું દાદા કહેતા હતા. નિધિધ્યાસનમાં બહુ મોટી શક્તિ છે, જબરજસ્ત શક્તિ છે નિધિધ્યાસનની. અને એનું ફળ સ્વરૂપે આખું સંકેત ઊભું થઈ જાય એવું છે. એટલે જેનું નિધિધ્યાસન કરીએ તે સ્વરૂપ થતા જઈએ. આપણે તો હવે એક જ ધ્યેય રાખવાનું કે અમારે દાદા જેવું થવું છે, દાદા જેવું ભાવ કરવાના, દાદા જેવું આશય મુજબ જીવન જીવવાનું. દાદા કેવી રીતે જીવન જીવતા હતા, દાદા કેવી રીતે કેમ કરીને મારા નિમિત્તે સામેવાળાને સુખ મળે, કેમ કરીને મારા નિમિત્તે સામેવાળાની ડેવલપમેન્ટ થાય, કેમ કરીને એને લાભ થાય, કેવી રીતે આખી લાઈફ એ ઓબ્લાઇઝિંગ નેચર સાથે રહેલા, કેમ કરીને બધાને ઓબ્લાઇઝિંગ કરતા હતા. આપણે એ સ્વરૂપ થવાનું. કારણ કે દાદાનો જ કોઈ બી એક ગુણ આપણા હાથમાં આવી જશે ને, હા, કોઈ બી એક ગુણ તો બી આપણું બહુ કામ થઈ જશે. એટલી મોટી પાવર સ્ટેશન છે દાદા ભગવાન. કોઈ બી દાદા પોતે બી કહેતા હતા કે દાદાનું કોઈ એક વાક્ય બી પકડી લેશે તોય કલ્યાણ થઈ જશે. બોલો, એક વાક્ય કેટલું દાદાએ અથા સાગર આખું ખુલ્લું કર્યું છે અમારા માટે, બધા માટે. પણ દાદા કહે છે એક વાક્ય બી પકડી લેશે ને તોય એમાં, કારણ કોનું વાક્ય છે? જ્ઞાની પુરુષે આપેલું વાક્ય છે. એડજસ્ટ એવરીવેર તો મને એડજસ્ટ એવરીવેર પકડી લીધું એટલે કામ થઈ ગયું. ભોગવે તે કામ થઈ ગયું. સરળ શબ્દમાં જ કે પેલું જેમ ક્રમિકમાં કે તમે આ મંત્ર કરો તો મંત્ર તો એને બોલવામાં કેટલું તો તમારે શ્રમ કરવો પડે સાચી રીતે બોલવા માટે. દાદા એવું કશું નહીં, સીધી ને સાદી તમે દરરોજમાં વપરાતો જે શબ્દ છે ને એવો જ શબ્દ તમને આપી દીધો દાદાએ. તડબડતી ભાષા, બહુ ગજબની વસ્તુ આપી દીધી છે. કશું કરવાનું જ નથી. બોલો, વારે ઘડી દાદા પૂછતા હતા કે મેં કઈ તમને ડિફિકલ્ટ વસ્તુ આપી છે? શું કઈ ભારે છે કે તમારે બહુ ભારે લાગતી હોય તો એ આજ્ઞા મને પાછી આપી દો, એવું બોલતા હતા. પાછી આપી દો. આ એક દાદાનું આજનું જ સૂત્ર છે. કોઈ પણ ક્રિયા પછી પસ્તાવો કરે છે એ માણસ એક દાડો શુદ્ધ થશે એ નક્કી છે. ઓ ગજબનું વાક્ય છે. કોઈ પણ ક્રિયા પછી આપણે કોઈ પણ ક્રિયા થઈ ગઈ અને એના પછી એને પસ્તાવો થાય કે આ મારાથી શું થઈ ગયું. આપણે કોઈને ગુસ્સે થઈ ગયા, કોઈને ગાળ બાંધી, કોઈને કેનું અણકના પૈસા લઈ લીધા, કઈ રીતે બી કોઈ પણ ક્રિયા આપણી કરી જે લોકો એની વખાણ ના કરે, નિંદનીય કર્મ કહેવાય કે આ શું કર્યું એને. હવે એ જે નિંદનીય કર્મ હોય ને એ કોઈ પણ ક્રિયા હોય એ થઈ જાય એનું દાદા કે જે વાંધો નથી, થઈ ગઈ તો થઈ ગઈ. પણ એના પછી તમે અંદર પસ્તાવો કરો કે ચાલો આ મારાથી શું થઈ ગયું, આવી બધી ભૂલ થતી હશે. આટલું બી અંદર એને ઊભું થઈ જાય કે આ મારાથી ભૂલ થઈ ગઈ, એ અંદર બેઠા ભગવાન મને ક્ષમા કરી દો, મારાથી આ ભૂલ થઈ. એ માણસ એક દાડો શુદ્ધ થશે એ નક્કી છે. ટોપ ઉપર પહોંચશે. શુદ્ધ એટલે ટ્રાન્સપરન્ટ થઈ જશે, કારણ કે એને પસ્તાવો કર્યો છે. અમે દાદા પાસે
દાદા મને બહુ બધી દાદાની હાજરીમાં મારી કેટલી બધી ભૂલો થતી, કેટલી ભૂલો થઈ, અમે દાદાને પ્રતિક્રમણ લખી આપતા હતા અને એવા એવા પ્રતિક્રમણ લખતા હતા કે દાદા કહેતા હતા કે આ ફાડી કાઢજે, 3 મહિના વાંચજે, પછી ફાડી કાઢજે અને સમુદ્રમાં કે નદીમાં નાખી આવજે. શા માટે એવું બોલતા હશે? કારણ કે કોઈ પડે ને તો કે દાદા કે એનું મગજ ફેલ થઈ જાય. એવા એવા ભારે ભારે અમે પ્રતિક્રમણ લખતા હતા દાદાને, એવા પ્રતિક્રમણ કરતા હતા. તો દાદા આમ વાંચે, આમ બધું એક એક શબ્દ વાંચે, પછી આમ દેવોને આહ્વાન કરે, દેવોને કે ભાઈ આને માફ કરી દો, પછી દેવોને વિનવીને, પેલા કવિરાજે પદ નથી ગાયું, દેવોને વિનવીને ભૂલો માફ કરાવતા, તે અમારે દેવોને વિનવીને અમારી બધી ભૂલો માફ કરાવતા દાદા. પછી ભૂલો તો માફ કરાવી દેતા અને પછી કે આ તો બધું રોજે વાંચજે, રોજે પશ્ચાતાપ કરજે કે તારાથી આ ભૂલ થઈ, અને રોજે વાંચે તો પસ્તાવો થાય ને કે સાલું મેં શું લખ્યું છે, મેં દાદાને આવી રીતે લખી આપ્યું છે, મારાથી આવી ભૂલો થઈ, તો એવો પસ્તાવો થાય જબરદસ્ત. વાંચ્યો એટલે દાદા કહેતા કે 3 મહિના સુધી તું રોજે ઉઠીને વાંચજે આખું પ્રતિક્રમણ જે તે મને લખ્યું છે. પછી વાંચ્યા પછી છેવટે 3 મહિનાનો ટાઈમ આપ્યા પછી એવું નહીં કે એક દિવસ ભૂલી ગયા, 3 મહિના એવરી ડે સવારે ઉઠીને વાંચવાનું અને વાંચવાનું કે મેં શું લખ્યું છે દાદાને, અને પસ્તાવો કરવાનો. એટલે દાદાએ તો પેલી ભૂલો માફ કરાવી દીધી, પણ કોઈ ભૂલો એવી મોટી હોય ને કે દાદા કે 3 મહિના સુધી તું એને વાંચે ને પસ્તાવો કરજે કે મારાથી આ શું ભૂલ થઈ છે. તો દાદાને એ ખાતરી હતી કે આ પસ્તાવો કરશે, માફી માંગશે, અમે વિધિ કરી આપીશું તો એ માણસ એક દિવસ શુદ્ધ થશે જ. એટલે દાદા એમને માફ કરી દેતા હતા. અને કોઈ દિવસે બી એક બી મહાત્મા જે લોકોએ પ્રતિક્રમણ કર્યું હોય તો એને દાદાએ એ દ્રષ્ટિથી કોઈ દિવસે જોતા નહોતા કે આ આવો છે. એ મોટામાં મોટી આ જગતમાં અગર કોઈને તમે આ પ્રતિક્રમણ લખી આપો ને અને એક વખત વાંચે ને તો એનામાં એટલી તાકાત જ નથી કે એ માણસ જ્યારે અહીંયાથી પસાર થાય ને તો એને એ દ્રષ્ટિથી જુએ. આ દાદા જ એકલા એવા હતા જ્ઞાની પુરુષ કે જે લોકોએ દાદા પાસે પ્રતિક્રમણ કર્યું, જે લોકોએ દાદાને બધી ખુલ્લું કરી દીધું, અને દાદા કહેતા હતા કે આ છોકરાઓ તો જે પ્રતિક્રમણ કર્યું છે ને કોઈની તાકાત નહીં કે આટલું બધું કોઈ ખુલ્લું લખી શકે. કારણ કે પેલું મન હોય ને, મન ખુલ્લું કરવા ના દે કે બધા દાદા વાંચશે તો દાદા કેવું લાગશે મારા માટે. પણ અમે એવી કોઈ પરવા નહોતી કરેલી. અમે એક વસ્તુ છે અમારા જીવનમાં ભૂલો થયેલી એ દાદા પાસે ખુલ્લી કરી. એટલે ખુલ્લી કરી એટલે દાદાએ અમને માફ કર્યા, અને માફ કરીને દેવોને વિનવીને અમને માફી કરાવી આપી. પણ એવી વિધિ કરી આપીને કે આખું અંતસ્કરણ શુદ્ધ કરી નાખ્યું, પ્યોર કરી નાખ્યું, ટ્રાન્સપરન્ટ કરી નાખ્યું. આ એક જ્ઞાની પુરુષનું ઐશ્વર્ય છે, આ એમની કૃપાનું ફળ છે, આ એના પર જબરજસ્ત બધા મહાત્માઓ માટે કરુણા છે કે આવી ભૂલો કરતા બી દાદાએ બધાને પોતાના ઘરમાં રાખ્યા, એમની જોડે રાખ્યા. નહીં તો બીજી કોઈ જગ્યા પર કોઈ આવું પ્રતિક્રમણ કરે ને તો એને ગેટ આઉટ કરી નાખે, બહાર કાઢી મૂકે, તમારે અહીંયા આવવાનું જ નહીં. એટલે આ દાદાની એની પાછળ ખૂબ મોટી સાયન્સ હતી કે આ જ્યારે પ્રતિક્રમણ કરે છે અને જે ક્રિયા માટેનું એને પ્રતિક્રમણ કર્યું છે, માફી માંગી છે, એને પસ્તાવો કર્યો છે, તો એ માણસ એક દિવસ શુદ્ધ થયા વગર રહે, પણ અંતસ્કરણમાં મૂકી રાખે, દાદાની સામે ખુલ્લું નહીં કરે, કપટ કરીને પછી તો દાદાને તો બધું આર પાર દેખાતું હતું. પણ તેમ છતાં મેં જોયું એક વસ્તુ અનુભવ કરેલી કે દાદા ભગવાન એટલા બધા પ્યોર હતા, એટલા બધા પ્યોર હતા કે તમે કંઈ પણ ગડબડ કરો કે ભૂલ કરો કે એ કરો ને, હા તો તમે ત્યાં બેસી જ ના શકો. એટલું ખતરનાક પાવર સ્ટેશન હતું દાદાનું. અને તમારે કઈ છૂટકો જ નથી કે દાદા સામે તમારે ખુલ્લું કરવું પડે કે દાદા અમારાથી આવી ભૂલો થઈ છે, મને ક્ષમા કરી આપો. એટલા એવા અમને દાદા મળેલા જેથી કરીને બાકી ગમે તેની તાકાત નહીં કે દાદા પાસે ખુલ્લું કરી શકે કે ભાઈ આ મારી ભૂલો થઈ છે. હા, એક એવું પાવર સ્ટેશન કે દાદા જાણતા હતા પણ કોઈ દિવસે કહેતા નહોતા કે તે આવું ભૂલ કરી છે. પણ અમે બધા દાદાની સામે એટલું બધું પાવર હતું, એટલી બધી પ્યોરિટી હતી, એટલું બધું તાપ હતું કે અમે કઈ પણ વસ્તુ દાદા પાસેથી છુપાવી નહોતા શકતા.
કારણ કે પોતે બહુ પ્યોર હતા, બહુ ટ્રાન્સપરન્ટ, બહુ પ્યોર હતા, એટલે સામે જે બેઠા હોય ને એ પણ ધીરે ધીરે બધા પ્યોર થઈ જાય. એ વાત તો સાચી છે. હા, એવું દાદાએ કમાલનું કામ કર્યું છે બધા પર. દાદા કહે ને કરુણા વર્ષ આવી છે, કે દાદા કે ને આ બધાની શું આવું આવું બધું, એક તો કાળની ઇફેક્ટ બહુ ભારે, કળિયુગની ઇફેક્ટ બહુ ભારે, પછી પાછલા કર્મ બી અમારા બહુ ભારે કરીને આવેલા. જે દાદા નહોતા કહેતા કે આ બધા માઇનસ માર્ક વાળા છે, આ જ્ઞાન આપું કેવી રીતે? ભગવાન તીર્થંકર પાસે પૂછવા જવું પડ્યું. બોલો, બધા માઇનસ માર્ક વાળા છે દાદા, હવે કેવી રીતે જ્ઞાન આપું? સિમંદર સ્વામીને પૂછવા જવું પડ્યું કે આવા બધા ડિગ્રી વાળાને જ્ઞાન આપું? આવો જ્ઞાન તીર્થંકરોનું જ્ઞાન અપાતું હશે? કેવળ જ્ઞાન અપાતું હશે? એનું ઠેકાણું જ નથી. બેકગ્રાઉન્ડ જુઓ તો તમે ગભરામણ થાય કે આ કેવા બધા માલ લઈને આવેલા છે. બધા માઇનસ વાળા, બધા માઇનસ માર્ક વાળા. બોલો, તો એ પછી સિમંદર દાદાની કેટલી બધી કરુણા હતી કે પાવર સ્ટેશન તો બહુ પાવરફુલ હતું. હજુ નવું નવું દાદાને જ્ઞાન થયું હતું. 2300 જણાની ટિકિટ ફાડેલી, તે બધાને તો દાદાએ જ્ઞાન આપી દીધું. પછી દાદાએ કહ્યું કે હવે આ બધાને જ્ઞાન અપાય કેવી રીતે? આવું કેવળ જ્ઞાન અપાય કેવી રીતે? બધા માઇનસ માર્ક વાળા છે. પછી એ સિમંદર સ્વામી પાસે પૂછવા ગયા, કારણ કે આટલું મોટું પાવર સ્ટેશન લઈ આવેલા, જે દાદાને મળે એનું કામ થઈ જાય, જે દાદાને મળે એનું કામ થઈ જાય. તો દાદા કે આટલું મોટું પાવર સ્ટેશન હું લઈને આવ્યો છું, એવા આવો અંદર દાદા ભગવાન પ્રગટ થયા છે, તો હવે આટલા બધા લોકોનું કલ્યાણ કેવી રીતે થશે? મૂંઝાઈ ગયા દાદા. એટલે પૂછવા ગયા સિમંદર સ્વામીને. પછી સિમંદર સ્વામીએ જવાબ આપ્યો, ત્યારે સોલ્યુશન મળ્યું કે જે તમને ભેગો થાય એમને જ્ઞાન આપી દેજો. કારણ કે જ્ઞાની પુરુષને ભેગો થવું કઈ જેવી તેવી વાત છે. જેને જેને બી એવિડન્સ મળી ગયું દાદાનું, એટલે એમનું કામ થઈ ગયું. બાકી કોઈનું કામ થાય એવું છે જ નહીં. એટલે એવું હશે, મને એવું લાગે છે કે જે ખપિયા પણ હશે, પણ એમના પેલા માઇનસ માર્ક કે પેલા જે એના લીધે બહુ પહોંચી નહીં શક્યા હોય, એટલે દાદાને આવી પ્રેરણા કરી હશે. છેવટે આવા તો તમારી ભેગા થાય તો એમને લઈ લો. ખપિયા છે પણ એ નહીં આવી શકતા એમ તમારે રૂબરૂ. કારણ કે કરુણા હતી ને, દાદાને જબરજસ્ત કરુણા હતી. આમ જુએ ને તો આમ લિટરલી દેખાતું હતું કે સાલું આ બધું કેવું માલ લઈને આવે છે. છેવટે કવિરાજને બી લખવું પડ્યું કે લોકોની આંખો કેવી છે, કાચને લખોટા જેવી છે, કે ભગવાનને ઓળખી શકતા નથી. કેટલી માઇનસ માર્ક કે ભગવાન અહીંયા બેઠા હોય તો એમને પછી આવીને કેટલા મહાત્મા પૂછે તમે ભગવાન કેમ બોલાવડો છો? અરે યાર, ભગવાન કેમ બોલાવો છો? કારણ કે તમારી મતિ પહોંચતી નથી. અને એટલે અમે સાચા છીએ એવું અમારે ઠોકી ઠોકીને કેવું પડે છે કે અમે દાદા ભગવાન છીએ. અને એ અંદર પ્રગટ થયા છે, એ દાદા ભગવાન છે. તો એ લોકો બહાર સમજતા કે દાદા ભગવાન કઈ પોતે ભગવાન થઈ બેઠા છે. એટલે કેવી કાચો આંખ, લખોટા જેવી આંખો છે કે આપણે ભગવાનને ઓળખી શકતા નથી. એટલે કેટલી દાદાને કરુણા આપતી હશે. ત્યારે બોલ્યું કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું. જાતે ન બોલ્યું કોઈ કાળે પ્રગટ ભગવાન છું, સમજી શકે ના. ગજબ ગજબ ગજબ. પણ સરસ છે. એક વસ્તુ સારી છે કે આપણે બધા મહાત્માઓને એક વસ્તુ તો લાગે છે ને કે આપણું કામ થઈ ગયું. બિલકુલ. દાદા પહેલા હાજરી હતા તો દાદા વારે ઘડી કહેતા હતા કામ કાઢી લો, કામ કાઢી લો. મહાત્માઓને લાગે છે કે અમને દાદા મળ્યા એટલે આપણું કામ થઈ ગયું, નહીં તો આપણે ક્યાં રખડી મર્યા હોત, કઈ અટવાતા હોત, ખબર ના પડે. કેશવાનજી, હાજી, તમારો એક્સપિરિયન્સ શું છે આ ક્રિયા પાછળ પસ્તાવો કરવાનો? હા, જબરજસ્ત છે. કારણ કે અમારે તો હવે ઓલ ધ ટાઈમ નથી થતું. ના ના, આ તો જે વાક્ય છે ને, આ તો મારો પોતાનો અનુભવ છે કે કોઈ પણ ક્રિયા પછી પસ્તાવો કરે છે એ માણસ એક દાડો શું થશે એ નક્કી છે. એ તો બહુ મોટી વાત કહે છે કે જેને આ દાદા નહીં મળ્યા હોય કે બધું પેલું હોય, પણ અમને દાદા ભગવાન મળી ગયેલા હતા અને એમે દાદાની હાજરીમાં પસ્તાવો કર્યો. અને એ પસ્તાવા પછી જે મેં જે પ્રતિક્રમણ કર્યું કે બીજા બધા આપતા પુત્રોએ કર્યું કે કેટલા બધા મહાત્માઓએ પ્રતિક્રમણ કર્યા હશે, દાદાને લખી આપ્યું હશે,
તે બધા જે વખતે આ પ્રતિક્રમણ થતું તો મારા એક્સપિરિયન્સમાં જ્યારે મેં પ્રતિક્રમણ કરેલું દાદાને તે વખતે જ્યારે દાદા આખું લેટર વાંચી લીધું આખું એ બધા વાંચીને પછી આમ વાળીને મને કહ્યું કે તું પછી આ 3 મહિના સુધી વાંચજે અને પછી નાખી આવજે અને રોજે વાંચજે. અને દાદાએ ત્યારે પછી વિધિ કરી આપી ઓન ધ સ્પોટ. અને વિધિ કરી સાહેબ, તે મારા આંખોમાંથી આંસુ બંધ નહોતા થતા, રડતો હતો નાના બાળકની જેમ. તો દાદાએ કહ્યું કે તારું કામ થઈ ગયું. એટલે પછી મને ખ્યાલ આવ્યું કે જે વખતે આ આખું પ્રતિક્રમણ થયેલું નથી, આખું બધું ઝેર જેવું હતું ને, એ બધું ઝેર ઓન ધ સ્પોટ ઓગળી ગયું બોલતાની સાથે. દાદા કહે ને કે આ બધું લખો ને તમે, જ્ઞાની પુરુષને પ્રતિક્રમણ કરો ને, તો એનાથી શું થાય કે ઓન ધ સ્પોટ એ આખું બધું સાફ થઈ જાય. અને સાફ થતું થતું પછી દાદાની એની ઉપર આશીર્વાદ મળી ગઈ અને પછી દાદાએ વિધિ કરીને પ્રોટેક્શન કરી આપ્યું. તો એના પછી તો એ માણસને કોઈ રસ્તો જ નથી પ્યોર ટ્રાન્સપરન્ટ થવા માટે. એની પાસે કોઈ સ્કોપ જ બાકી નહીં રહ્યો કે એ કઈ વસ્તુ પછી રહી જાય. એ જે ભૂલ થઈ કે જે દોષો થયા કે જે કંઈ પણ વીકનેસો હતી એ બધી ઓન ધ સ્પોટ ઉડી ગઈ પ્રતિક્રમણ સાથે. ધેટ ઇઝ માય એક્સપિરિયન્સ. એટલે દાદાએ અહીંયા કહ્યું છે એ માણસને છૂટકો જ નથી, એ શુદ્ધ થઈ જ જાય. જેણે પસ્તાવો કર્યો અને કોઈ પણ પોતાની ક્રિયાનો પસ્તાવો કર્યો અને દાદાને પ્રતિક્રમણ લખી આપ્યું, એ માણસનું એકદમ નૈયા પાર પહોંચી ગઈ. આમાં શું કે છે કે દરેક અવસ્થામાં, હા, એટલે આપણાથી તો દરેક અવસ્થામાં પછી નથી થતું. હા, એ તો દાદા કહેતા હતા ને કે આપણે મેં અંદર આવી પ્રજ્ઞા બેસાડી આપી છે, તો તમને તો હવે તો ડગલે ને પગલે ઓન ધ સ્પોટ તમને અલર્ટ કરે કે આ ભૂલ કરી, આ ભૂલ કરી, આ ભૂલ કરી. તમે એક્સપિરિયન્સ કરશો કે તમને અનલેસ તમે એને પકડો નહીં, સાંભળો નહીં, વસ્તુ જુદી છે. પણ જો તમને અંતસ્કરણમાં જે આપણે દાદાએ પ્રજ્ઞા બેસાડી છે, તમે કોઈ પણ ભૂલ તો કરી જુઓ, ઓન ધ સ્પોટ તમને અલર્ટ કરશે. અને અલર્ટ કર્યા પછી તમને ખૂબ પસ્તાવો પણ કરાવશે અને માફી એ મંગાવશે, પ્રતિક્રમણ કરાવશે. કારણ કે હવે આપણે દાદાના તરફ વાળા થઈ ગયા છે. રજનીકાંતના તરફ અમારું જે હતું એ બધું તૂટી ગયું છે, ઉડી ગયું છે. હવે તો અમે દાદાનું આશય પકડેલું છે. એટલે દાદાનું આશય પકડ્યા પછી આ જે કંઈ પણ વસ્તુ આપણે આવે ને, એને છૂટકો જ નથી આ ઘર ખાલી કરવાનું, રહે જ નહીં. બરાબર છે. હાર્દિકભાઈ, ઉમેશભાઈ, તમારો શું એક્સપિરિયન્સ છે આ સૂત્ર ઉપર? તમે જે કહો છો ને, આપણા પાસે એની એક આપણા પાસે એની પ્રાર્થના અને શક્તિ માંગવાની એક છે, પેલું છે ને આપણે શૂટ એન્ડ સાઇટ પ્રતિક્રમણ કરવાની શક્તિ આપો, અમારાથી ભૂલી જાય તો એ આપણે દરરોજ પ્રાર્થના કરીએ ને, તો તમે કહો છો ને એમાં આપણે એક દિવસ આપણો ભલીવાર આવી જાય. ના, એ તો આપણે એક્સપિરિયન્સ તો બધા જાણીએ છીએ ઉમેશભાઈ, આપણે એક્સપિરિયન્સ તો બધાને ઓળખે. પણ આપણે આ શું છે, કોઈ પણ ક્રિયા પછી પસ્તાવો કરે છે, એ આપણો એક્સપિરિયન્સ શું છે, આપણે થાય છે આપણું, એની વાત જ છે. તમે કોઈ વાત શેર કર છે શું તો આ બધું ખબર છે બધામાં, બધા મહાત્માઓ. પણ આપણે, હું એમ કહું છું, મારાથી નથી થતું. ના, એટલે તમે કહો છો એવું જ નિરંતર નથી થઈ શકતું. પણ કમ્પેર કરીએ તો આવું પહેલા તો કોઈ દિવસ યાદ આવવાનો પ્રશ્ન જ નતો આવતો. તો આ પછી પણ યાદ આવે છે, ચૂકાઈ ગયા પછી યાદ આવે છે અને આપણે પ્રતિક્રમણ કરવાનું. હા, બરાબર, એવું થાય છે. બરાબર, રાઈટ. એટલે કે નિરંતર આપણને સતત જાગૃતિ નથી. એટલે હું અવારનવાર કહું છું, મને જેમ સમજાય છે ને કે આપણી પાસે જે સત્સાધનમાં જે બધી પ્રાર્થનાઓ છે ને, એ પ્રાર્થના નિરંતર આપણે એમાં રહીએ ને, તો આપણને ડે બાય ડે એમાં ફાયદો થતો જ જાય છે. અને મને તો એવું લાગે છે પછી બહાર બીજે ક્યાંય કશું જોવા જેવું જરૂર જ નહીં, આટલામાં જ પડ્યા રહે ને તો આપણું બધું પાર ઉતરી જાય એવું લાગે છે મને. હાર્દિકભાઈ, તમારો શું એક્સપિરિયન્સ છે? એ તો ઘણો થાય, દિવસ દરમિયાનમાં થતો જ રહે. ઉપરથી મનમાં થાય ને તો એવું થાય કે આ આવ્યા છે, ને પછી એમાં એ પ્રકૃતિ પક્ષ લે ને તો એવું થાય કે આ કઈ આ બધા પડે છે. પછી એમાં જે પેલું દાદા કહેતા ને, વાતચીત કરવાનો, પ્રયોગ કરવાનો જોડે તો કેવું પડે, પછી વાતચીત કરવી પડે એમાં.
કે ભાઈ છોડો બધામાં કે આ ગમે આ ના ગમે, આવું હોય આવું ના હોય, એ બધું ચાલ્યા કરે. હવે બોલો કે ભાઈ કુમજભાઈ શું કહેતા હતા તમે? હાજી. એટલે એના ભાગરૂપે આ શું છે કે બધી જે ચીકણી ફાઇલો છે, જેના દોષ થયેલા હોય, બધી ફાઇલોને પહેલામાં પહેલું તો આઈડેન્ટિફાઈ કરવાનું એક સૂઝ આવી અને આઈડેન્ટિફાઈ કરી અને બધી ફાઇલોને યાદ કરીને પ્રતિક્રમણ કરવાનું શરૂ થઈ પણ ગયું છે, પણ હજુ એમ લાગે છે કે એનો હજુ વધુ રિપીટ કરાય, એટલે એ શ્રેણીમાં ધીમે ધીમે હવે જવાય છે. બરાબર, વેરી ગુડ. દીપકભાઈ તમારો શું એક્સપિરિયન્સ? સંભળાય છે? બોલો શું એક્સપિરિયન્સ તમારો? શું એક્સપિરિયન્સ તમારે એક્સપિરિયન્સ આ તો વાત એ કે થાય છે? હાર્ટીલી પસ્તાવો ના, એટલે એક્સપિરિયન્સ ઘણા પ્રતિક્રમણ કરવાથી એ ઘણો ફળ એ થાય, પણ હાર્ટીલી જે હાર્ટીલી હોય ને એ તો બધાને એ ખબર ક્યારેક છે, નથી થતા. એ તો બધાને ખબર છે, પણ હવે આપણાથી કેટલું ના, થાય એટલે છે એ એક્સપિરિયન્સ જોવાનું. આપણું ખવાનું, આપણે થિયરી તો ખબર છે કે આમ કરીએ તો આમ હા થવાનું છે. એક્સપિરિયન્સ એટલે થાય એક્સપિરિયન્સ છે, તો ઘણા કેટલો થયા થાય છે છે, એવા જાગૃતિ. કે આ ઉમેશભાઈ કહ્યું ને, જાગૃતિ નથી હા રહેતી, રહે આપણે છે, એવી વાત છે. હા હા જય બોલો સચ્ચિદાનંદ અગ્નિકાંડ એટલે દાદા. ઘણી ફાઇલો આમ ઓછી. બોલો લતાબેન, તમે શું કહો છો? હા, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. એડજસ્ટ એવરીવેર થઈએ છે અને પ્રતિક્રમણ કરીએ છીએ તો બધી જ ભૂલોની ખબર પડે છે, તો આપણાથી માફી મંગાય છે. વેરી ગુડ. જો આ છે ને અમારું થોડું એક્સપેરિમેન્ટ છે વિધિ પહેલાનો, તો આ કેટલું એટલે કામમાં મને તો હવે આવ્યું. મને એવું થાય છે કે મને મારી જ ભૂલો દેખાય છે અને ભૂલ જે થાય છે ને, તો હવે એવું થાય છે કે રોજ 2 ગાલમાં થપ્પડ મારવાની તો ભૂલ ઓછી થતી જશે. આપણે આપણી ભૂલ દેખાય ને તો રોજ 2 ગાલમાં થપ્પડ મારીએ ને તો એક ભૂલ ઓછી થતી જશે. બાકી એનો નિવેડો આવે એવો નથી. શું દાદા, આપણે 5 જે સૂત્ર ફેમસ છે ને, એને હા અમે જે મહાત્માઓ આવે છે ને, કહે કે ભાઈ તમે શું એક પિક કરો, તો આમનો હા એક્સપિરિયન્સ એમણે એક પિક કરેલું ને એક હા પકડી રાખેલું છે તો ફાયદો થઈ ગયો. હા ચાલો હવે બીજું કશું બધા આ બધી વાત સાંભળી, તમે હવે બોલો કે આવી કેવી રીતના વધારે પ્રકૃતિ જાગૃત થાય, પછી આપણે હા પૂરું કરીએ. હા, બસ આપણે એક વસ્તુ કરવાની કે જો દાદા કહેતા હતા કે જો તમારે પાર પહોંચવું હોય, તમારો નિશ્ચય છે કે આમાંથી બહાર નીકળવાનું છે, આ ભૂલોમાંથી બહાર નીકળવાનું છે, આ બધા જે વીકનેસ છે એમાંથી બહાર નીકળવાનું છે, આ ભૂલોમાંથી બહાર નીકળવાનું છે, આ જે આપણા દોષો થાય છે એમાંથી બહાર નીકળવાનું છે, એના માટે દાદા એક જ વસ્તુ ઉપર બહુ આફરિંગ થતા હતા કે તમારો નિશ્ચય પાકો છે ને આમાંથી યસ. નીકળવાનું છે. નિશ્ચય પાકો છે ને એવું વારે ઘડીએ કન્ફર્મ કરતા હતા. એ નિશ્ચય પાકો છે ને તો તમારે હું વિધિ કરી આપું કે હવે ફરી તો ભૂલ નહીં થશે ને, એવું બી ફરી પૂછતા હતા અમને. ફરી તો આવી ભૂલ નહીં કરે ને? નહીં દાદા, હવે પછી આવી ભૂલ ના કરીએ. પછી દાદા કહેતા ચાલ વિધિ કરી લે, હવે તારું બધું પ્રોટેક્શન કરી આપું છું, ફરી આવી ભૂલ ના થવી જોઈએ. પછી તો અમે એવી રીતે દાદાને પગે પડીને દાદાને પ્રાર્થના કરતા હતા કે હવે ફરી કોઈ ભૂલ થાય ને તો દાદા આ કેશવના 2 હાથ પગ કાપી કાઢીશ, શરીરના ટુકડા ટુકડા કરી નાખીશ, પણ ફરી ભૂલ નહીં થવા દો દાદા. એવો નિશ્ચય. પછી દાદા ખુશ થતા હતા કે હા હવે તારી વસ્તુ પકડાઈ, કે શરીરના 1000 કટકા કરી નાખીશ પણ આવી ભૂલ ફરી નહીં થવા દો દાદા. તમારા ચરણોની સોગંદ લીધેલી છે કે મારે હવે આ ભૂલોમાંથી બહાર નીકળવાનું છે, મારે હવે પાર પહોંચવાનું છે દાદા. ફરી અહીંયા જમીન પર ધરતી પર આવું નથી અને હવે સીધું મોક્ષે સિમંદર સ્વામીના દર્શન કરીને સીધું મોક્ષે જવું છે. આવો જ્યારે નિશ્ચય હશે ને, આવો જબરજસ્ત, ત્યારે દાદાનો રાજીપો શરૂ થશે. દાદા શું કહે છે કે તમારું સમર્પણ જોઈએ, તમારો રાજીપો, તમારી સિગ્નેચર જોઈએ મારે, કે દાદા હવે મારે આમાંથી છૂટવું છે, દાદા હવે મારી આવી આ ભૂલો ના થાય, હવે બસ દાદા મારી એક જ છેલ્લી ઈચ્છા છે, સિમંદર સ્વામીના દર્શન કરી, આપના દર્શન કરી સીધા મોક્ષે જવું છે. આવી દાદા કહે છે કે નિરંતર દાદાની આવી રીતે તમારે ભક્તિ રહેવી જોઈએ, દાદા માટે નિરંતર સમર્પણ હોવું જોઈએ. પછી દાદા તમારે ચારે બાજુથી રક્ષણ કરશે. પછી જવાબદારી દાદા કહે છે મારી છે. એક વખત વેરી તમારું ગુડ. નિશ્ચય થઈ ગયો, એના પછી જે બળ છે અને એના પર જે મારી આખી શક્તિ કામ કરશે. બહુ સરસ કેશવજી. હવે આપણો ટાઈમ થઈ ગયો, શ્રીમંત બોલાવો, મહાત્માઓ હા જી, ફોલો કરજો પ્લીઝ.
હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયર્યાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમુકારો. સવ પાવપણા. સવ પાવપણાસનો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાણમ ચ સર્વેસિમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્મા. હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે ઝૂમ ઉપર વિધિમાં મળીશું, તો જરૂર પધારજો, લાભ લેજો.